पार्ट 1, पार्ट 2 एंड पार्ट 3 अपने 3 पार्ट कंप्लीट कीधा। एना अंदर हेड, बॉडी, लेग, हेन्ड सगलू अपने बनावीने अटेच करी दीधुं छे। आखी अपनी बॉडी रेडी है। हवे अपने बनावीशुं डॉलनी ड्रेस। एना माटे अपने 2 कलर लेवाना छे। डार्क पिंक छे अने व्हाइट कलर लईशुं। सौथी पहेला अपने डार्क पिंक कलर लीए छे। मरजान कलर कहेवाय छे जेने। फर्स्ट राउंड हाथथी ज नोट बनावी लेवानुं। 45 चेन, अपने कंप्लीट करी लीए छे। 45 चेन अपनी रेडी थई गई। 1 स्कीप करीने सेकंड मांथी अपने 80 करीए छे। 1 2 3 4 5 44 80 अपने कंप्लीट करवानी छे। 44 चेन थई गई अपनी। एना पछी 1 चेन ने टर्न करी लेवानुं। सेकेंड राउंड 8 80 1 2 3 4 5 6 7 8 6 चेन 1 2 3 4 5 6 8 चेन अपने स्कीप करवानुं। 1 2 3 4 5 6 7 8 9 में अपने 80 करवानुं छे। 1 2 3 4 5 6 7 9 में अपने डायरेक्ट 80 करवानुं छे। 12 80 1 2 3 4 5 6 7 8 9 10 11 12 80 6 चेन 1 2 3 4 5 6 8 स्कीप करवानुं। 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 में नाखीने पाछो 80 करवानुं छे। 1 2 3 4 5 6 7 8 सेकेंड राउंड कंप्लीट थयुं। 1 चेन टर्न लेवानुं। टोटल अपना 40 80 कंप्लीट थई छे। टर्न लेवानुं। 3 थी 13 11 राउंड अपने 40 80 ना कंप्लीट करवाना छे। हरेक ना एंड में 1 चेन लईने पछी स्टार्ट करवानुं। इतना अपने 11 राउंड कंप्लीट करी लीए छे। એટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી આપણે આને અને આને આ 2 પાર્ટ જે આપણા છે આ બંનેને અટેચ કરવાનું છે। हम लईने 1 2 चेन
હવે જે આપણું સ્ટ્રેટ પાર્ટ છે આ વાળું એના ઉપર આપણે ડીસી કરીએ છીએ. હરેકમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરીશું. 40 છે તો 80 આપણા ડીસી કમ્પ્લીટ થશે. હરેકમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરી લેવાનું. પૂરું એન્ડ સુધી આપણે એવી રીતે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આપણું બેક સાઈડ છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી જે 2 ચેન લીધી હતી એવા સ્લીપ સ્ટીચ, 2 ચેન, 1 ટાઈમ ડીસી, સેકન્ડના અંદર ડીસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. એ તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. 1 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી ઇન્ક્રીઝ. નાખો એવી રીતના રેડી કરી લઈએ છીએ એન્ડ સુધી. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી હરેકના અંદર હરેક રાઉન્ડમાં ડીસી 1 ટાઈમ લેવાનું છે. ટોટલ આપણે 8 રાઉન્ડ એવી રીતે આપણે કમ્પ્લીટ કરીશું. કે આપણું ડ્રેસ જે બનેલું છે તો એટલું રેડી થવું જોઈએ તો આપણે 8 રાઉન્ડ આટલામાં કમ્પ્લીટ કરીશું. હરેકમાં ડીસી 1 ટાઈમ લેવાનું છે. ડીસી કમ્પ્લીટ થઈ ગઈ આપની 10 રાઉન્ડ. એના પછી આપણે આજે આગળની ફર્સ્ટ લાઈન જે છે ને ફ્રન્ટ જે છે એના અંદર આપણે પેટર્ન કરવાની છે. 1 2 3 4 ચેન લેવાનું છે. જે ફ્રન્ટ લૂપ છે એના અંદર આપણે 1 ટાઈમ એસી, 1 2 3 4 ચેન, ફ્રન્ટ લૂપ છે એના અંદર 1 ટાઈમ એસી, 1 2 3 4 ચેન, ફ્રન્ટ લૂપ છે એના અંદર એસી, 1 2 3 4 ચેન, ફ્રન્ટ લૂપમાં 1 એસી. એટલે આપણે આખું પેટર્ન કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ સુધી આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી વ્હાઈટ લેવાનું છે. વ્હાઈટને જે આપણું બેક લૂપ છે અહીંયાનું બેક લૂપના અંદર પેટર્ન કરીશું. 1 2 ચેન અને હરેકના અંદર ડીસી કરી લેવાનું છે બેક લૂપમાં. જે ડીસી છે આ બેક લૂપમાં થશે. તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. વ્હાઈટમાં આપણું ડીસી કમ્પ્લીટ થઈ ગયું. એના પછી સેમ આપણે 4 ચેન 1 એસી, 4 ચેન 1 એસી રેડી કરવાનું છે. સેમ એવી રીતે જ આપણી ફ્રીલ પેટર્ન રેડી થશે. હવે આપણે સ્લીવ્સ બનાવીએ છીએ. જે આપણું અહીંયા છે આ કોર્નર છે. આ બાજુ આપણે પહેલે સ્ટાર્ટિંગ કરીશું. 1 ચેન એના અંદર આપણે 1 ટાઈમ એસી કરવાનું. 1 2 3 શોલ્ડર પર આવશે. 3 4 5 6 7 8 9 10 11 પછી પોઈન્ટ પર આપણે અહીંયા ઇન્ક્રીઝ કરીશું. 12 13 14 15 16 आज अपનું છે એના ઉપર 17 आज अपनी स्टार्टिंग करो तो आ बाजू 1 टाइम करवानुं એટલે 18
ઇન્ક્રીઝ થઈ ગયું. 1 ચેન લઈને 4 રાઉન્ડ આપણે 1880ના કમ્પ્લીટ કરવાના છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 5th રાઉન્ડ ડીસી કરીએ છીએ આપણે. 18 ડીસી કરીશું. 2 3 4 5 18 ડીસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 7મો રાઉન્ડ ડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 18 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 36 ડીસી આપણા કમ્પ્લીટ થશે. હરેકમાં ડીસી 2 ટાઈમ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 4 ચેન લેવાનું છે. 1 2 3 4 ચેન. ફ્રન્ટ લૂપમાં 1 ટાઈમ એસસી. 1 2 3 4 ચેન. ફ્રન્ટ લૂપમાં 1 ટાઈમ એસસી. 1 2 3 4 ચેન. ફ્રન્ટ લૂપમાં 1 ટાઈમ એસસી. એ તો આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ રાઉન્ડ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી થ્રેડ કટ કરી લેવાનો. ફ્રન્ટ લૂપમાં બેક લૂપમાં વ્હાઇટથી આપણે ડીસી કરી લેવાનું છે 1 ટાઈમ. જે આપણી બેક લૂપ હતી એના અંદર ડીસી આપણી કમ્પ્લીટ થઈ જાય બેક લૂપમાં. એના પછી આપણે સેમ આ જ પેટર્ન રિપીટ કરવાનું છે. 4 ચેન 1 એસસી. આવી રીતના આપણું સ્લીવ્સ બનીને રેડી થઈ જશે. તો ડોલનું ડ્રેસ આપણું રેડી થઈ ગયું. હવે આપણે એને ડ્રેસ પહેરાવી લઈએ છીએ ડોલને. પગની સાઈડથી નાખવાનું, ઉપરની સાઈડ. પછી આપણે 1 હેન્ડ લઈને આમાં નાખવાનું. સેકન્ડ હેન્ડ બી આપણે એટલા જ નાખીને ડ્રેસ પહેરાવી લઈએ છીએ બરાબરથી. લીધું આપણે ડ્રેસ પહેરાવી લીધું. એના પછી આપણે પાછળની સાઈડ પર એને સ્ટિચ કરી દેવાનું. તો સેમ કલર આપણે લઈએ છીએ. અહીંયાથી આમ નાખવાનું અને આપણે એને અહીંયા સ્ટિચ કરવાનું છે બરાબરથી. આપણે પૂરું સ્ટિચ કરી લેવાનું છે. ઉપર સુધી સ્ટિચ કરી લઈએ છીએ. પાછળ સ્ટિચ થઈ ગયું. એના પછી આપણે આ થ્રેડને આ સાઈડ પર લઈ આવવાનું છે, હેન્ડની સાઈડ પર. હેન્ડની સાઈડ પર લાવી ને આપણે આને અહીંયાથી આમ નાખવાનું. આપનો હેન્ડ સાથે અટેચ કરવાનું છે. પાછું આપણે હેન્ડના એક સાઈડથી નાખીને બહાર નીકાળી લેવાનું. આપણું જે હેન્ડ છે એ બરાબરથી આમ અટેચ થઈ જશે. ના સામનેની સાઈડ પર સેમ એવી રીતના લઈ આવીશું. થોડુંક ખેંચી લેવાનું. સેમ આને બી આપણે એવી રીતના જ કરી લેવાનું છે. અને અહીંયા લિપ્સ બનાવવાના છે, તો આપણે ઉપરની સાઈડ પર લઈ આવીશું. આપણા બરાબરથી હેન્ડ એના થઈ ગયા અટેચ. એના પછી આપણે ઉપરની સાઈડ પર લઈ આવવાનું. જે આપણી આઈસ છે એને 1 સાઈડ છોડીને સેકન્ડ સાઈડ એના નીચેની લાઈનમાં આઈસથી 1 2 3 એન્ડ 4થમાં
આ વચ્ચે આપણે થ્રેડ લાવવાનું છે. અહીંયાથી આઈસથી 1 2 3 4 આ બાજુ આપણે આમ લીપ્સ અટેચ કરી લેવાનું છે. આવી રીતે આપણે એના લીપ્સ રેડી થઈ જશે. ઉપરની સાઈડ લાવીને થ્રેડ કટ કરી લેવાનું. એટલે આપણું ડોલના લીપ્સ અને ડ્રેસ પૂરું કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ પાર્ટમાં આપણે એના હેડ્સ બનાવીશું. આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.